ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम भगवत गीता बीजो अध्याय श्लोक नंबर 53। श्रुति विप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि। ગઈકાલે આપણે જોયું કે ભગવાન કહે છે શ્રુતિ વિપ્રતિપન્ના, અને શ્રુતિ વિપ્રતિપન્ના એટલે શંકર ભાષ્યમાં જોયું કે શ્રુતિથી વિક્ષિપ્ત થયેલી બુદ્ધિ. શ્રુતિ એટલે કઈ શ્રુતિ? તો કે જેની અંદર આવા બધા અનેક સાધન સાધ્યની ચર્ચા છે એની વાત છે. શ્રુતિ એટલે કોઈ જ્ઞાનકાંડની વાત નથી, કર્મકાંડ. ઇન અધર વર્ડ, કે જે દુનિયાની જે બધી વિષયોની માહિતીનું જે બોમ્બાર્ડમેન્ટ આપણી ઉપર છે, એ વિષયોથી વ્યક્તિ હવે ચલિત નથી થતી. એટલે કે છે યદા સ્થાસ્યતિ, હવે એ બધી વસ્તુ એને હલાવી નથી દેતી, તો એ વ્યક્તિ જે છે એવું કહી શકાય કે હવે જ્ઞાન માટે બરાબર રેડી છે. અધરવાઇઝ જનરલી તો કે લોકો એટલા એલર્ટ ન હોય, પોતા ઉપર એને કોઈ પણ પ્રકારનું કામ ન કર્યું હોય, કોઈ આધ્યાત્મિક પ્રગતિ ન હોય, તો જનરલી તો કે બધા વિષયો જે છે એને હલાવી દે. ઇન અધર વર્ડ યુ કેન સે બધા વિષયોની પાછળ પાછળ જયા કરી લોકો. જેટલી બધી માહિતી મળે, જેટલા બધા વિષયોનું ટેમ્પટેશન આવે એની પાસે, તો એની પાછળ પાછળ જાય. શા માટે જાય? તો મેં ગઈકાલે કીધું, કારણ કે વ્યવસાયત્મિકા બુદ્ધિ નથી, પુરુષાર્થ નિશ્ચય નથી, તો એ લોકો બધું બધાને હલાવી દે. જે તમે જોતા હશો દુનિયામાં કે લોકો રેટ રેસની પાછળ જ હોય, અને ડે બાય ડે એ બધી વસ્તુઓ જે છે, જે આવી બધી ઉપભોગની વસ્તુ છે, વિષય ભોગ જે છે, એ એટલું બધું, એમાં એટલી બધી ચોઇસીસ, એટલી વેરાયટી, એટલું બધું માઇન્યુટ ડિટેઇલમાં બધી વસ્તુઓ મળતી થઈ છે બધામાં. તમે એક કોઈ બી વિષય લ્યો તો એમાં પાછા એવી એન્ડલેસ એન્ડ્સ તમને જોવા મળે. એટલું બધું એમાં ખેડાર થયેલું હોય ટેકનોલોજીને કારણે, બધું જે છે જુદી જુદી પ્રગતિ થાય એને કારણે. એટલે એ બધું આટલું બધું જે અવેલેબલ છે, તો બધાનું મન એમાં હંમેશા આવું ચલિત થતું રહે, ચંચળ જ હોય. કારણ કે એટલી બધી વસ્તુ હોય, એટલે લોકો જે બોર્ડર લાઈન કેસ હોય, જે લોકો ને વિષયો ખૂબ ગમતા હોય, ઓર યુ કેન સે વિચારશીલ નથી, તો એ અર્થકામની અંદર જ લગભગ એની લાઈફ પૂરી થઈ જાય. પરંતુ જે લોકોનું અંતઃકરણ શુદ્ધ થયું છે, એ લોકો તો કે આવી બધી દુનિયાવી વસ્તુ જે છે એ બધા વિષય ભોગથી ચલિત થતા નથી, અને હવે એ એવું કહી શકે છે કે ઇનફ, અલમ પ્રત્યય ના, બસ હવે નથી જોઈતું. કોઈ આપે તો બી નથી જોઈતું, ફ્રીમાં આપે તો બી નથી જોઈતું. સો ઇટ ઇઝ, એ પોતાની એક ઇનર જર્ની છે.
એ એવો મહાન વિવેકનો ઉદય છે કે ઇનફ. અધરવાઇઝ ક્યાંય અલમ પ્રત્યય, બસ, સંતુષ્ટિ એવી વસ્તુ આવતી જ નથી. એટલે આપણે આપણું અંતઃકરણ શુદ્ધ થયું છે કે નહીં એનો માપદંડ આ છે કે ભૂતકાળમાં જે વિષયોથી આપણને બહુ મજા આવતી હતી, કે લાઈક કપડાં છે, ખાવા પીવાની વસ્તુ છે, વેહિકલ છે, ઘરમાં બધું સજાવવાની વસ્તુ છે, જે બી વસ્તુ છે, તો પહેલા એ બધી વસ્તુ જ્યારે બી તમે જોવો તો તમને એવું થતું મારે લઈ લેવી છે, અત્યારે ખરીદી લો, અથવા તો વિશ લિસ્ટમાં તમે મૂકો, હવે પછી ખરીદવું છે, હવે જાવું છે, હવે એ જમવું છે, હવે નવી હોટલમાં આ આઈટમ માટે મારે હવે જવું જ પડશે. તો એ જે ભૂતકાળમાં 5 years પહેલા, 10 years પહેલા એ બધા વિષયો એટલા બધા આપણને ચંચળ કરી દેતા હોય, એટલા બધા એ વિષયો પાછળ આપણે દોટ મૂકતા હોય, તો તમારે તમારી જાતને પૂછવાનું કે કયા કયા વિષયોમાં હવે ઇનફ બુદ્ધિ આવી છે, કે ઇનફ હવે નથી જવું. ઇનફ શેને માટે આવ્યું છે? આપણી ખરીદવાની તાકાત નથી એટલે? દ્રાક્ષ ખાટી છે એટલે? હવે તો એમ કે પચતું નથી એટલે? તો કે ના. ઇનફ અથવા તો જે આદિ શંકરાચાર્યજી કહે છે, સ્થિરીભૂતા યદા યસ્મિન કાલે સ્થાસ્યતિ સ્થિરીભૂતા ભવિષ્યતિ નિશ્ચલા વિક્ષેપ ચલન વર્જિતા સતી સમાધો સમાધીયતે ચિત્તમ અસ્મિન ઇતિ સમાધિ. એટલે એવું નથી કે વિષયો ખરીદવાની તાકાત નથી, કે હેલ્થના ઇસ્યુ છે. બધી જ શક્તિ હોવા છતાં વિવેકનો ઉદય થયો છે. કેવો વિવેક? તો કે વ્યક્તિને એ બધા સાધન સાધ્યની મર્યાદા હવે ખબર છે, કે આ સાધન, આ જગ્યાએ આપણે ફરવા જઈએ, અમેરિકામાં અહીંયા ફરવા જઈએ, ન્યુઝીલેન્ડ અહીંયા ફરવા જઈએ, તો એ સાધન અહીંયાથી ટ્રાવેલ કરીને જાય સાધન છે ને, અમેરિકા સાધ્ય છે, કે ન્યુઝીલેન્ડ સાધ્ય છે, કે લક્ષદ્વીપ માલદીવ છે, એ સાધ્ય છે. તો એ બધા સાધન સાધ્યથી શું મળે? ગોવા જઈને શું મળે? તો સાધન સાધ્યની લિમિટેશન્સ ખબર પડી ગઈ છે. કે ગોવા જવાની તાકાત નથી એવું નથી, એ માલદીવ જવાની તાકાત છે, પણ છતાં એને ખબર છે કે એવું કઈ જવાની જરૂર નથી. મને અહીંયા જ એટલી બધો આનંદ છે, શાંતિ છે, કઈ એવું જવાની જરૂર નથી. નથી જવું એવું નહીં, પણ જેટલા બી સાધન સાધ્ય છે એ બધા સાધન સાધ્યની મર્યાદા ખબર છે. એટલે હવે તો કે વ્યક્તિ જે છે સ્થિરીભૂતા વિક્ષેપ ચલન વર્જિતા બુદ્ધિ. હવે બધા વિક્ષેપ એના મનમાં નથી, આવું ચલનાત્મક ચિત્ત ચાંચલ્ય નથી. હવે તો કે કોઈ ટેમ્પટેશન નથી, આવું અલમ બુદ્ધિ છે. ઇનફ એ બુદ્ધિ હવે આવી ગઈ છે. એટલે ઇન અધર વર્ડ યુ કેન સે, આટલો બધો જે દુનિયામાં જે બધા વિષય ભોગનો અવડો મોટો હાઈપ રચેલો છે, એ બધા વિષયો જાણે કે મને આમ બહુ જ સુખ અને શાંતિને નિરાત આપે એવા ફેક પ્રોમિસ આપતો જે હાઈપ છે, એની સામે વ્યક્તિ તો કે હવે એની બુદ્ધિ તો કે સ્થિરા નિશ્ચલા, હવે એની બુદ્ધિ સ્થિર છે. ગમે તેવો એવો હાઈપ હોય, તમે જો કે બધી છે કમર્શિયલ જે છે એ હંમેશા એવા પ્રકારનું જાણે કે પ્રોમિસ આપતી હોય. જેટલી કમર્શિયલ હશે એડવર્ટાઇઝમેન્ટ, તો એ ચાહે બધા પેલા પ્રસાધનની સાધનની હોય, ફેર એન્ડ લવલી ને આ શેમ્પૂ ને આ જુદા જુદા પ્રકારનું જે જુદી જુદી બધી કમર્શિયલ થી હંમેશા એ લોકો એવું પ્રોમિસ આપે કે આ તમે જે છે આનાથી વધારે છો, એના કરતા વધારે સારા દેખાશો, વધારે ગોરા દેખાશો, વધારે સુંદર દેખાશો, એવા કેટલાય જુદા જુદા પ્રોમિસીસ આપતું હોય. તો હવે એ બધા પ્રોમિસીસ જે છે, એ બધા હાઈપ જે છે, એનાથી એ વ્યક્તિ ચલિત થતી નથી. જેટલા બી હાઈપ હોય, બધા કેટલાય સેલના હાઈપ રચે ને કેટલાય વળી કેટલું જુદું જુદું હાઈપ કમર્શિયલમાં હોય છે, તમને ખબર છે. આવું જુદું જુદું ફેક બધી વસ્તુઓ કીધા કરે.
તો હવે એ વ્યક્તિ જે છે એ એનાથી કોઈ પણ પ્રકારના હાઈપથી એ વ્યક્તિ હલી જતી નથી, ચલિત થતી નથી. શા માટે? તો કે સાધન સાધ્યની મર્યાદા જોઈશે અને એને ખબર છે કે મને હવે બધા જ પ્રકારની મર્યાદાથી મુક્તિ જોઈએ છે. મને પૂર્ણ સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે, પરમની પ્રાપ્તિ કરવી છે, અને આ બધું જે છે એ મને આપી રહ્યું છે એ બધું મર્યાદિત છે. એટલે તમે મને પૂછો તો ખરેખર એમ કે પરમ સુખ ક્યાંય હોય ને તો વૈરાગ્યમાં છે. જનરલી લોકોને એવું થાય કે બહુ ભેગું કરવામાં સુખ છે, ભોગવવામાં સુખ છે, પણ ઓનેસ્ટલી તમે ખરેખર પૂછો તો વૈરાગ્યમાં સુખ એટલા માટે છે કે જેમ જેમ વ્યક્તિનું અંતઃકરણ શુદ્ધ થાય, ઓબ્જેક્ટિવિટી એ વિવેક વૈરાગ્ય તરફ એની પ્રગતિ થાય, એટલે શું થાય ખબર છે? તો કે કાઉન્ટલેસ મીન્સ અને એન્ડ્સ માંથી આઈ વોન્ટ ઓનલી વન થિંગ એ બહુ જ મોટી રિલીફનો વિષય છે કે અનંત વસ્તુઓમાંથી હવે મને એક જ વસ્તુ જોઈએ, આઈ વોન્ટ ઓનલી વન થિંગ. એ હવે જે સાધન સાધ્યની ભરમાર છે, એ આટલા બધા દુનિયાના આટલા બધા વિષયોની ભરમાર છે, તો હવે મને એક જ વસ્તુ જોઈએ છે, ધેટ ઇઝ પરમની પ્રાપ્તિ. હવે આ બધી વસ્તુ મારા ખપની નથી. એ ડિસ્કવરી મહાન રિલીફ છે. અધરવાઇઝ એ જે આવો મોટો મોટો ભવસાગર છે, જેની અંદર આવી કાઉન્ટલેસ મીન્સ અને એન્ડ્સ થી ઉભરાય છે ભવસાગર, કે તમે આ કરો એટલે આ મળે, અહીંયા જાઓ એટલે તમને આમ મજા આવે, આ ખરીદો એટલે આવી મજા આવી જાય, આ કરો એટલે આમ થઈ જાય. ધીસ ઇઝ જસ્ટ કાઉન્ટલેસ. તો હવે એ બધામાંથી આપણે પોતે વિવેક વિચારપૂર્વક એક જ વસ્તુ ચૂઝ કરી, ના એક જ જોઈએ છે. દેટ ઇઝ શું? તો કે પરમની પ્રાપ્તિ જોઈએ. અને પરમ સુખ આ બધા એકઈમાંથી નથી, આ બધી હાઈપ દુનિયાનો છે એમાં નથી ભાઈ. તો એ ડિસ્કવરી, એ ઓબ્જેક્ટિવિટી એ જ એક મોટી રિલીફ છે, કારણ કે હવે એ દરિયામાં કાંઈ નથી. આવા સંસાર સાગરમાં આવા મીન્સ અને એન્ડ્સના, આવા સાધન સાધ્યના આવી ભરમારની અંદર કાંઈ નથી. એ બધું જોઈ લીધું, એ બધાની આરપાર જોઈ લીધું. તો એ જે ઓબ્જેક્ટિવિટી પ્રાપ્ત થવી, એ બધી વસ્તુને ફંફોડીને, એ બધી વસ્તુને ચકાસી લીધી, પરીક્ષા લઈ લીધી, આરપાર જોઈ લીધું કે ખરેખર એમાં કાંઈ નથી. ખરેખર આપણે શોધી રહ્યા છીએ જન્મો જન્માંતરથી જેની તરસ છે, જે સુખ ઝંખે છે, એ આમાં નાય કઈમાં નથી. એટલે રિલીફ એટલે છે કે હવે એટલી બધી જે શોધખોળ જે છે એમાંથી મુક્તિ મળી ગઈ કે બસ અહીંયા તો નથી. જે પરમ સુખ જે છે એ શાસ્ત્ર પોકારી પોકારીને કહે છે કે એ મારું સ્વરૂપ છે. એટલે શું થશે? તો કે હવે વ્યક્તિ જગત તરફ દોટ હતી, હવે યુટર્ન લઈને પોતા તરફ. એટલે તમે જો આટલો બધો દરિયો ફંફોડવાની જરૂર નથી, તો રિલીફ કેટલી બધી છે. એટલે એને આમ આખે આખો યુટર્ન લીધો સ્વ તરફ. પછી તમે એમ કહો પણ મને મારી અંદરથી તો પરમ સુખ નથી મળતું. પણ પરમ સુખ પ્રાપ્ત કરવા માટે બૃહદાન ઉપનિષદ, બધા ઉપનિષદ પોકારી પોકારીને કહે છે કે આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિત સતવ્ય, કે તું આત્મા વા, અરે બૃહદાન ઉપનિષદમાં કહે છે કે તારે આત્માનું દર્શન કરવું છે, તો શ્રોતવ્ય, મંતવ્ય, તું શ્રવણ કર, મનન કર, નિધિધ્યાસન કર. એટલે એક આખું જે આવું સાધન સાધ્યનું આવું ગ્લિટરિંગ વર્લ્ડ હતું, એ બધી વસ્તુ દ્રાક્ષ ખાટી છે કે સ્મશાન વૈરાગ્ય એવું નહીં, ખૂબ જ ઓબ્જેક્ટિવલી એનાલિસિસ કરી લીધું, પરીક્ષા કરી લીધી, અવલોકન કરી લીધું કે આપણને જે જોઈએ છે ને આમાં નથી. એટલે જે લોકો સતત જાણે કે રણની અંદર પાણી મેળવવા માટે
બિચારા દોડતા જ રહે. એમાંથી તમને ખબર પડી ગઈ કે અરે પાણી નથી તો મૃગજળ છે, તો કેવી રિલીફ થઈ છે. પાણી જોતું હોય તો પછી આમ કરાય, ભલે પાણી પ્રાપ્ત નથી થયું પણ જે એટલી બધી ધૂપની અંદર રણમાં દોડવામાંથી તો મુક્તિ થઈ ગઈ ને. કારણ કે સતત દોડવાથી જે તરસ ઓલરેડી હતી તો વધતી જાય છે. આપણે ખરેખર સોલ્યુશન તરફ તો કઈ ગતિ થતી નથી. જેટલી વાર વિષયોમાં આપણે રમ્યા કરીએ તો ભલે એને સ્વનું પરમ સુખ હજી પ્રાપ્ત નથી થયું, એ એક આખી બીજી વાત છે. પરંતુ રિલીફ એ છે કે વ્યક્તિ આવા કાઉન્ટલેસ મીન્સ અને એન્ડ્સમાં ભટકવાનું બંધ કરે. એ મેં તમને ગઈકાલે કીધું કે વોર્ડરોબ જે છે એ પૂરેપૂરો હજારો કલરફુલ વસ્તુઓ ને હજારો જોડાઓથી હજારો કેટલી વસ્તુથી ભરેલો છે, અને છતાં હજી મને શોપિંગ કરવું છે, છતાં હજી ભટકવું છે, છતાં હજી મને 1000 વાર હોટલમાં ગયા પછી મને એવું થાય કે હજી હું ગોવા જાઉં ને હું બોમ્બે જાઉં ને માલદીવ જાઉં. હજી એવું જ થાય કે હું ત્યાંથી હજી કંઈક લઈ લઉં કે જેથી મને પૂર્ણ સંતુષ્ટિ અને સુખ થાય. તો ક્યાં સુધી વ્યક્તિ ભટકશે? કેટલા જન્મો ભટકશે? કેટલા વર્ષો ભટકશે? તો કેટલો જીવ બિચારો થાકી હારી જાય. તો એ કેવી મહાન ડિસ્કવરી છે કે વ્યક્તિ હવે અનેકા ટુ એક તરફ ગતિ કરી. કેવડી મોટી છે. અનેક હતું એમાંથી વ્યક્તિ તો કે અનેકમાંથી એક તરફ ગતિ કરે. એ કેટલી મોટી રાહત, કેટલી મોટી રાહત. એટલે બધાને હંમેશા એનો એવા પ્રકારે થતું હોય કે વૈરાગ્ય જે છે એ શુષ્ક વસ્તુ છે. ખરેખર એનો કે આવી ક્લેરિટી આવી, ઓબ્જેક્ટિવિટી આવી, આવા ભટકવામાંથી મુક્તિ થવી, એ જ મહાન રિલીફ છે, એ જ મહાન સુખ છે. અને પછીથી મેં તમને કીધું એમ કે ઉપનિષદ એવું પોકારીને કે ઓકે ત્યાં આગળ નથી. એ બધી સાધન સાધ્યની જે રમતો જે છે ત્યાં નથી, પણ પરમ સુખ સ્વરૂપ હું છું. અને એની પ્રાપ્તિ તો કે શ્રવણ મનન નિધિધ્યાસનથી થશે. શા માટે? તો કે ઓલરેડી સિદ્ધ વિષય છે, સિદ્ધ વિષય છે. માટે ક્યાંય હવે એને જવાનું નથી. હવે ક્યાંય સ્થળમાં ગતિ નથી, કાળમાં ગતિ નથી. પ્રાપ્તસ્ય પ્રાપ્તિનો વિષય છે. માટે શ્રવણ મનન નિધિધ્યાસન ઉપાય છે. એટલે જ્યારે વ્યક્તિનું અંતઃકરણ શુદ્ધ થાય તો શુદ્ધ અંતઃકરણની નિશાની આ છે કે વ્યક્તિ જે છે એ જગતના વિષયો તરફની આંધળી દોટ, વિચાર્યા વગરની દોટમાંથી બહુ બધે અંશે મુક્ત થતી જશે. જેમ જેમ શ્રવણ, જેમ જેમ ક્લેરિટી, જેમ અંતઃકરણ શુદ્ધ, એમ આ બધી વસ્તુઓ જે છે એની જે અનનેસેસરી વેલ્યુઝ વધારી છે એ ધીરે ધીરે રિડ્યુસ થતી જશે. એવું નથી કે એક દિવસમાં વ્યક્તિ જે છે એને પરમ વૈરાગ્ય ઉપજી જશે, એવું હું નથી કહેતી. પણ હા, ક્લેરિટી આવશે તો આ બધી વસ્તુઓનું આકર્ષણ ઓછું થશે. અને વ્યક્તિ જે છે એ તો જે આદિશંકરાચાર્ય જે કહે છે વિક્ષેપ ચલન વર્જિતા, એનું મન જે છે આવું વિક્ષેપો અને ચલન વગરનું થશે. સ્થિરીભૂતા, સ્થિર થશે. હવે બધા ટેમ્પટેશન માટે, બધા વિષય ભોગ માટે ઇનફ કે અલમ બુદ્ધિ હવે આવશે. એટલે આપણે આપણું અગેઇન તમારા માટે હોમવર્ક છે કે તમે માપી શકો કે અગાઉ જે બધી વસ્તુ હતી, જે ખરીદી માટેનો મોહ હતો, પછી આવું વંડરલસની જેમ રખડતા હતા, એ બધામાંથી કેટલું કેટલું ઓછું થયું, કેટલું આપણને એ બધી વસ્તુઓમાંથી ઉપરતી આવી છે. એમ કે ક્યાંય બી તમને એક કર્તવ્ય કર્મ તરીકે કરવાનું હોય થોડું ઘણું, દેટ ઇઝ અનધર થિંગ. પણ આપણને ખૂબ જ અંદરથી એ બધી વસ્તુની કામના હોય તો પહેલા 1 year પહેલા, 2 years પહેલા, 4 years પહેલા, 5 years પહેલા મનનો તમે ફ્રેમ ઓફ માઇન્ડ તમે વિચારો કે ત્યારે કેટલી બધી
એ બધી વસ્તુઓનું આકર્ષણ હતું ને અત્યારે કેટલું ઓછું થયું છે. એટલે વિવેકનો ઉદય થાય તો વૈરાગ્ય સહજ છે. એટલે અંતઃકરણ શુદ્ધિની નિશાની એ છે એ વ્યક્તિ જે છે એમાં જેમ જેમ શ્રવણ થાય એમ એમ વિવેકનો ઉદય થાય, વિવેકનો અગ્નિ પ્રજ્વલિત થાય. એના આઉટકમ તરીકે વૈરાગ્ય આવે અને એના આઉટકમ તરીકે તો કે એ દુન્યવી સાધન સાધ્યનું મહત્વ ઘટતું જશે અને એની બુદ્ધિ જે છે એ છે તદા તસ્મિન કાલે યોગમ અવાપ્સ્યસી. યોગમ અવાપ્સ્યસી એટલે કયા યોગને પ્રાપ્ત કરશે? તો કે વિવેક વૈરાગ્ય છે. હવે જગત તરફ સુખની દોટ નથી, સ્વ તરફ એ વ્યક્તિ વળી છે. જગતમાંથી તો કે યુટર્ન લઈને પોતા તરફ વળી છે, શ્રવણ મનન કરી રહી છે. એટલે યોગમ અવાપ્સ્યસી એટલે જ્ઞાન યોગ, પરમાર્થ યોગ કે વ્યક્તિ જે છે એ આવી રીતે શ્રવણ મનન દ્વારા જ્ઞાન યોગને પ્રાપ્ત કરશે, પોતે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરશે. હવે જેવું ભગવાન અહીંયા આગળ શબ્દ વાપરે છે સમાધાવચલા બુદ્ધિ, તો અહીંયા આગળથી અર્જુનને આ શબ્દમાંથી અર્જુનને પ્રશ્નનું બીજ મળે છે. એટલે કે છે હવે 54મા શ્લોકની સંગતિમાં કે છે પ્રશ્ન બીજમ પ્રતિલભ્ય અર્જુન ઉવાચ લબ્ધ સમાધિ પ્રજ્ઞસ્ય લક્ષણ બુભુત્સયા. 54મો શ્લોક જે છે હું પેલા ચેન્ટિંગ કરું. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. કે છે ખરેખર પૂછો તો અહીંયા આગળ યુ કેન સે 53મા શ્લોક પાસે ઉપદેશ પૂર્ણ થાય છે. ખરેખર પૂછો તો બીજા અધ્યાયના 53મા શ્લોક પાસે ઉપદેશ પૂર્ણ થાય છે. શા માટે પૂર્ણ થાય? તો કે અર્જુનને જે પ્રકારની કન્ફ્યુઝન હતું ધર્માધર્મ માટે, જે કાંઈ એને પીડા હતી, વિડંબના હતી, તો ભગવાને એનો જવાબ આપી દીધો. ભગવાને બંને રીતે જવાબ આપી દીધો. ભગવાને યોગશાસ્ત્રની પણ વાત કરી, ભગવાને બ્રહ્મ વિદ્યા પણ આપી દીધી બીજા અધ્યાયમાં. અત્યાર સુધી સૌથી પહેલા જે શરૂ કર્યું આપણે 11મા શ્લોકમાંથી અશોચ્યાનથી, તો ત્યાં આગળ બધું તો કે આત્મતત્વનું પ્રતિપાદન કર્યું, બ્રહ્મ વિદ્યા આપી. પછીથી ભગવાને તો કે કર્મયોગની અને વ્યવહારિક રીતે પણ શોક નથી એ બધી વાત કરી લીધી. તો દરેક અધ્યાયને અંતે તમને ખબર છે જે લક્ષણ વાક્ય જે છે એ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે, તો દરેક અધ્યાયનું વિષય વસ્તુ છે બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર. તો ભગવાને બ્રહ્મ વિદ્યા બી આપી દીધી અને તો કે યોગશાસ્ત્ર પણ આપી દીધું, બંને આપી દીધું. તો હવે તમે પૂછો તો ખરેખર ભગવાનની દ્રષ્ટિથી ઉપદેશ પૂર્ણ છે. એટલે એકચ્યુઅલી તમે મને પૂછો તો અહીંયા આગળ ગીતાજી પૂરી થાય છે. કે વિષય વસ્તુ શું છે? તો કે બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર. તો તમે એમ કહો ના પણ 18 અધ્યાય છે ને, ક્યાંથી તમે એમ કહો કે અહીંયા ગીતાજી પૂરી થઈ ગઈ? ગીતાજી પૂરી થઈ ગઈ ઇન ધેટ સેન્સ કે ગીતાજીનું વિષય વસ્તુ, વેદાંતનું વિષય વસ્તુ બે વિભાગમાં વહેંચાયેલું છે, એક બ્રહ્મ વિદ્યા અને એક યોગશાસ્ત્ર. તો બ્રહ્મ વિદ્યા બી આપી દીધી, યોગશાસ્ત્ર બી આપી દીધું. તો પછી હવે આગળ ખરેખર વિસ્તારની જરૂર નથી. તો
તો તમે એમ કહો પણ તો કેમ 18 અધ્યાય આવે? શા માટે 18 અધ્યાય આવ્યા? તો કે અર્જુને પ્રશ્ન પૂછ્યો એટલા માટે. અર્જુને પ્રશ્ન શા માટે પૂછ્યો? તો કે એ આપણા સનાતન ધર્મની ખૂબ જ એક એવું મહત્વનું પાસું છે. સનાતન ધર્મની મહાનતા છે કે વેદાંત શાસ્ત્ર કોઈ માન્યતા ઉપર આધારિત શાસ્ત્ર નથી. વેદાંત શાસ્ત્ર જે છે એ તો કે સત્યનું પ્રતિપાદન કરનારું શાસ્ત્ર છે. કથા વાર્તા કે શેર શાયરી કે જોક્સ કે રાસ લેવાના ને ગરબા લેવાના ને નાચવાનું ને એવી કોઈ વસ્તુ છે જ નહીં આની. આ શું છે તો કે મનુષ્યનું અલ્ટિમેટ ટ્રુથ. જગત શું છે એ ઈશ્વરનું તત્વ, જગતનું તત્વ, જીવનું તત્વ, જે અલ્ટિમેટ ટ્રુથ જે છે, સત્યનું પ્રતિપાદન કરનારું શાસ્ત્ર છે. એટલે એની અંદર એવી કોઈ વસ્તુ નથી કે મેં કીધું એટલે તમારે માની લેવાનું છે. હું કહું છું, હું સંન્યાસી છું, હું ગીતાચાર્ય છું, મેં કીધું એટલે તમારે આ કરવાનું છે ને આ નથી કરવાનું. રોજ તમારે મંદિરે ઓમકારેશ્વર મહાદેવમાં આવવાનું છે. તમારે તમારા ધનનો આ ભાગ તમારે આપવાનો છે. તમારે આ કરવાનું નથી. ડૂઝ અને ડોન્ટ્સ આપતું આ કોઈ શાસ્ત્ર નથી. અલ્ટિમેટ ટ્રુથ નું પ્રતિપાદન કરતું શાસ્ત્ર છે. સત્યનું પ્રતિપાદન કરતું. અને સત્યનો શોધક જે છે એનો હંમેશા તો કે એકદમ એવો વૈજ્ઞાનિક અભિગમ હોય કે જ્યાં જ્યાં ન એને સમજાય તો એ હંમેશા ગુરુને પૂછી શકે. બિલીફ સિસ્ટમ હોય, માન્યતાઓ કે આવું આ તમારે માની લેવાનું, તો એમાં શિષ્યને પ્રશ્ન પૂછવાનો અધિકાર હોતો નથી. કારણ કે 50, 100, 200 વર્ષ પહેલા કોઈક મહાત્માએ લખેલા કોઈક ગ્રંથો હોય જે માની લેવાના, જેની અંદર માત્ર ને માત્ર પરચાઓ હોય, ચમત્કારોની વાત હોય, તો એ માની લેવાની હોય. અહીંયા કોઈ ચમત્કારની વાત નથી, પરચાઓની વાત નથી, ડૂઝ અને ડોન્ટ્સ નથી, સલાહ સૂચન નથી. ભગવાન જેવા ભગવાન ખુદ ઊભા છે તો પણ અર્જુનને એમ કે યથેચ્છસી તથા કુરુ. તો એ આપણા સનાતન ધર્મની સૌથી મહાન વસ્તુ છે કે ગુરુ જે છે એ છે કે જે શિષ્યોને વિચારતા કરે. નહીં કે એની વિચાર શક્તિને બંધ કરી દે, એની જિજ્ઞાસાને બંધ કરી દે અને હું કહું છું એટલે હું મારી ઓથોરિટીનો ઉપયોગ કરીને તમને કહું કે તમારે શ્રદ્ધા રાખવાની છે, મેં કીધું એમ માની લો. એવું ક્યાંય નથી. આખી વૈચારિક યાત્રા છે, વ્યક્તિને વિચારતી કરે એ જ શિક્ષણ છે. એટલે આ કોઈ પ્રીચિંગ નથી, ટીચિંગ છે. આ જે છે એ પ્યોર એટલે પ્યોર શિક્ષણ છે, વિદ્યા છે, માનવાની વાત નથી. એટલે વેદાંત જે છે એ કદી માસ માટે નથી, ક્લાસ માટે છે, વિચારશીલ વ્યક્તિઓ માટે છે, વિવેકની યાત્રા છે. એટલે સોરી પણ બધા લોકો ભણી નથી શકતા. કથામાં જે હજારો માણસો આવે તો આ જે છે એમાં વિચાર કરવો પડે, બહુ જ વિચાર કરવો પડે અને સાથે સાથે સુધરવું પડે. આખી વૈચારિક યાત્રા છે, જુદું છે આખું. તો એમાં હંમેશા શિષ્યને પ્રશ્ન પૂછવાનો છૂટ નહીં, પણ યુ કેન સે લાઈક અધિકાર છે. કેટલો અધિકાર? તો કે ખુદ સામે ભગવાન ઊભા હોય તો પણ શિષ્ય ન્યાયિક રીતે પ્રશ્ન પૂછી શકે. ન્યાયિક રીતે, વિવેકપૂર્ણ રીતે, સારી રીતે પ્રશ્ન પૂછી શકે. એવું નહીં કે ચાલો માપી જોઈએ ગુરુને કેટલું આવડે છે. એવા અવિવેકથી કે અન્યાયથી પ્રશ્નો પૂછી ન શકાય, ક્યાંય બી ન પૂછી શકાય, સ્કૂલમાં ન પૂછી શકાય અને તો કે વેદાંતમાં પણ ન પૂછી શકાય, ક્યાંય ન પૂછી શકાય. તો અહીંયા આગળ હવે ભગવદ્ ગીતાનો પ્રોગ્રેસ થાય છે કારણ કે અર્જુન પ્રશ્ન પૂછે છે. ભગવાનની દ્રષ્ટિએ
અધ્યાય પૂરો થયો, પણ હવે અર્જુન પ્રશ્ન પૂછે છે. અર્જુન શા માટે પ્રશ્ન પૂછે છે? તો કે ભગવાનના છેલ્લા વાક્યથી એને પ્રશ્ન બીજ પ્રાપ્ત થયું. એટલે અર્જુન આખી ભગવદ્ ગીતાનો વિસ્તાર અર્જુનના પ્રશ્નોથી છે. અધરવાઇઝ ત્રીજા અધ્યાયને અંતે પણ ભગવદ્ ગીતા પૂર્ણ જ થયેલી હતી, કારણ કે જે ચોથા અધ્યાયમાં વંશકથન કરે છે ભગવાન, ચોથો શરૂ થાય ત્યારે વંશકથન હંમેશા સૂચવે કે આ મહાન જ્ઞાન આવી મહાન વ્યક્તિઓએ પ્રાપ્ત કર્યું, એને વંશકથન કહેવાય. તો ત્યાં આગળ બી પૂરું થાય છે, પણ પાછું અર્જુન ત્યાં પણ એક ડાઉટ ઉભો કરે છે, એટલે ચોથા અધ્યાયમાં વિસ્તાર થાય છે. એટલે આખી ભગવદ્ ગીતા 18 અધ્યાય સુધી વિસ્તાર થયા કરે છે. શા માટે? અર્જુન પ્રશ્ન પૂછે છે એટલે અર્જુનના પ્રશ્નથી તો કે ભગવદ્ ગીતા 18 અધ્યાય સુધી વિસ્તાર થયો. 18મા અધ્યાયમાં છેલ્લે જો એને પ્રશ્ન પૂછ્યો તો 19મો અધ્યાય બી હોતે, પણ ત્યાં આગળ છેલ્લે કે છે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, એટલે ત્યાં આગળ તો કે પછી ભગવદ્ ગીતા પૂરી થાય છે. એટલે અહીંયા આગળ તો કે અર્જુનને આગલા શ્લોકમાંથી મીન્સ 53મા શ્લોકમાંથી પ્રશ્ન બીજ પ્રાપ્ત થાય છે. એટલે સંગતિનું વાક્ય મેં તમને વાંચ્યું, પ્રશ્ન બીજમ પ્રતિલભ્ય. અર્જુનને પ્રશ્નનું બીજ મળે છે આગળના શ્લોકમાંથી. પ્રશ્નનું બીજ શું મળે છે? તો કે અહીંયા જે શબ્દ વાપર્યો કે સમાધાવચલા બુદ્ધિ, કે વ્યક્તિ જે છે એની બુદ્ધિ આત્મામાં સ્થિર થાય, અને એ આવી રીતે જ્યારે તારી બુદ્ધિ આત્મામાં સ્થિર થાય ત્યારે તું આત્મજ્ઞાન પ્રાપ્ત કરીશ. તો જે આવું સમાધાવચલા બુદ્ધિ તદા યોગમ અવાપ્સ્યસી, ત્યાંથી એને પ્રશ્ન બીજ પ્રાપ્ત થયું. અને પ્રશ્ન બીજ પ્રાપ્ત થયું એટલે એને જે સમાધિ શબ્દ જે છે એ અર્જુનને ગમી ગયો. એટલે એમાંથી એ પોતાની રીતે હવે પ્રશ્ન બનાવે છે. ધેટ ઇઝ કે છે કેશવ સ્થિત પ્રજ્ઞસ્ય સમાધિસ્થસ્ય. સમાધિ શબ્દ એને આગળથી લીધો, ભગવાને વાપર્યો તો એને પ્રશ્ન બીજ પ્રાપ્ત થયું. સ્થિત પ્રજ્ઞ પોતે એ શબ્દ પોતે કોઈન કરે છે, સ્થિત પ્રજ્ઞ. ઓકે, કારણ કે સમાધાવચલા બુદ્ધિ એ કીધું એટલે એની પરથી પોતે નવો શબ્દ બનાવ્યો, સ્થિત પ્રજ્ઞ. તો કે છે કેશવ સ્થિત પ્રજ્ઞસ્ય સમાધિસ્થસ્ય કા ભાષા સ્થિતધિ કિમ પ્રભાષેત કિમ આસીત કિમ વ્રજેત. આવો એ ભગવાનને હવે સવાલ કરે છે. એટલે કે છે કે હે કેશવ સ્થિત પ્રજ્ઞસ્ય સમાધિસ્થસ્ય કા ભાષા, કે આવો જે સમાધિસ્થ વ્યક્તિ છે, આત્મજ્ઞાની વ્યક્તિ છે, એવા સ્થિત પ્રજ્ઞની કા ભાષા એટલે એનું વર્ણન શું છે, એના લક્ષણો શું છે. પછી બીજી લાઈનમાં કહે છે સ્થિતધિ કિમ પ્રભાષેત કિમ આસીત વ્રજેત કિમ. કે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ જે છે એ કિમ પ્રભાષેત, તો કે કેવી રીતે બોલે છે, કેવી રીતે એ બેસશે અને કેવી રીતે એ ચાલશે. સ્થિત પ્રજ્ઞ વ્યક્તિનું વર્ણન શું છે, કોને તમે સ્થિત પ્રજ્ઞ કહો, એ કેવી રીતે બોલે, કેવી રીતે ચાલે, કેવી રીતે બેસે. હવે એનો બેઝિકલી અર્જુનનો આશય એવો છે કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એને હું કેવી રીતે ઓળખું. શા માટે એને ઓળખવું છે? તો કે પોતાને જ્ઞાનનિષ્ઠ બનવું છે, આ એનો આશય છે. તો પહેલું વાક્ય જે છે, પહેલું વાક્ય કે હે કેશવ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિનું મને વર્ણન કરો.
સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જે છે એના લક્ષણ તમે મને કયો. તો એ વાક્ય એકદમ ક્લીન છે. એને જે પૂછવું છે એને સરસ રીતે પૂછી લીધું. પણ બીજું વાક્ય જે છે એ એના મનની અસ્પષ્ટતાઓ બતાવે છે. એટલે ઘણી બધી વાર એવું થાય કે વ્યક્તિ જે છે શિષ્ય કે એ પોતાની અંદર જે મૂંઝવણ હોય, જે પ્રશ્ન પૂછવા હોય, એને એકદમ શબ્દો આપી ન શકે. થોડુંક બોલી શકે, થોડુંક તો કે પાછું વળી એના બધી શબ્દો નહીં મળતા એને બધું આમ ગૂંચડા અને ગોટાળા જેવું બધું બોલે અને એવું લખે. ઘણી વાર તમે એવું જોયું હશે કે લોકો જ્યારે થોડુંક શોર્ટમાં બોલે ને, ટૂંકમાં, તો એ એવું 2-4 વાક્ય કે એવા પોઈન્ટ સરસ બોલે. તમે જોજો, આપણે શિબિર પૂરી થાય ને તો બધાને રિસ્પોન્સ માટે અમુક લોકોને કે તમે રિસ્પોન્સ આપો શિબિરના, તમારા જે બી અનુભવો છે તમારે થોડા શેર કરવા હોય તો કરો. તો તમે નોંધ્યું હશે, કદાચ ન નોંધ્યું હોય તો હવે જોજો કે લોકો બ્રીફમાં બોલે ને, થોડું ટૂંકમાં, અને એવું જો તૈયાર કરીને આવ્યા હોય તો ટૂંકમાં બોલશે તો એવું 4-5 વાક્ય ફાઇન બોલી શકશે. પણ પછી એ જ વસ્તુને થોડુંક આમ લંબાવીને થોડું વિસ્તૃત કરવા જાય ને તો પછી એમાં એનો કહેવાનો ભાવ ન હોય તો એવું બધાને દેખાય. સમજાય છે? પેલા 4-5 વાક્ય એકદમ ક્લીન બોલી દે, એવા ફાઇન બોલે ને એટલે બધા એકદમ ખુશ થઈ જાય, આહા કેવું સરસ છે. પણ પછી તો એને જેવું એ બિચારા થોડું એ વસ્તુને લંબાણ કરવા જાય ને, વિસ્તૃત કરવા જાય ને, તો આપણે હે ભગવાન, આ ક્યાં કરવાની જરૂર હતી તમારે? પેલા તમે 5 વાક્ય સરસ બોલ્યા તો બેહી જવાય ને. કારણ કે એને બોલવાની આદત ન હોય, પણ પછી વિસ્તૃત કરવાની બિચારાને લાલચ થાય તો એ કરી ન શકે. એટલે એ જે એનો પોતાનો પોઈન્ટ એક જેને રજૂ કરવો છે, એ વસ્તુને થોડી વધારે વિસ્તૃત કરીને રજૂ કરવું એ એક કલા છે. એ બધા પાસે હસ્તગત ન હોય. એમ અર્જુન પણ અત્યારે પોતાનું જે સંશય છે, પોતાને જે પૂછવું છે, એ પહેલા વાક્યમાં એને બહુ ક્લીન પૂછી લીધું, ભગવાન મને કયો ને સ્થિતપ્રજ્ઞ કોણ છે. પણ જેવું બીજું વાક્ય બોલે છે, એ કેમ બેસે, એ કેમ ચાલે, એ કેવી રીતે બોલે, તો આ તો વળી કઈ પ્રશ્ન કયો, કેવી રીતે બોલે? ધીરે ધીરે બોલે, એકદમ પછી લહેકામાં. કેવી રીતે ચાલે? ધીરે ધીરે ચાલે કે દોડીને ચાલે? આ તે કઈ પ્રશ્ન છે? એટલે અર્જુન જે છે એ પોતાના પ્રશ્નને યોગ્ય રીતે શબ્દો નથી આપી શકતો, કારણ કે લગભગ બધા શિષ્યની એવી મૂંઝવણ હોય કે થોડુંક પોતે કહી શકે, થોડુંક ન કહી શકે. એ ટિપિકલી અર્જુનના પ્રશ્નમાં આપણને જોવા મળે. એટલે ટૂંકમાં એને જાણવું એ છે કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ વ્યવહારમાં કેવી હોય. એનો વ્યવહાર જોઈને, જો એનો વ્યવહાર ઉપરથી એવું મને ખ્યાલ આવે કે આ સ્થિતપ્રજ્ઞ છે, તો મને એમાંથી જાણવા મળે, મને એમાંથી શીખવા મળે, હું સ્થિતપ્રજ્ઞ બની શકું. એટલે ઇન શોર્ટ કે અર્જુનને સ્થિતપ્રજ્ઞના લક્ષણ જાણવા છે. રીઝન શું? તો એના માટે આવી રીતે જનરલી એવા 3 રીઝન આપતા હોય. દેટ ઇઝ એક વ્યાવૃત્તિ, પછી એક વ્યવહાર અને એક અનુકૃતિ. આ 3 શબ્દ કહેતા હોય. વ્યાવૃત્તિ, વ્યવહાર અને અનુકૃતિ. વ્યાવૃત્તિ એટલે શું? તો કે જો ભગવાન તમે મને એમ કહો ને કે આ વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ છે, તો હું બીજી બધી વ્યક્તિથી એને જુદી પાડું અને હું એને શરણે જઈ શકું. ધેટ ઇઝ વ્યાવૃત્તિ. આપણે એમ થાય કે અર્જુન તારે વળી સ્થિતપ્રજ્ઞાના લક્ષણ શું કામ જાણવા? તો કે વ્યાવૃત્તિ હું અલગ પાડી શકું કે આ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે, તો હું એને યથા યોગ્ય રીતે હું એની પાસે સમિત પાણી, હું એવી રીતે વિધિવત સ્થિતપ્રજ્ઞ વ્યક્તિના શરણે જાઉં તો મને શીખવા મળે, મને જાણવા મળે, હું વિદ્યા પ્રાપ્ત કરી શકું. એટલે કે ભગવાન પ્લીઝ તમે મને કોણ સ્થિતપ્રજ્ઞ હોય એનું જરાક લક્ષણો એના વર્ણન કરો ને, તો હું એને
જે સ્થિતપ્રજ્ઞ નથી એનાથી અલગ પાડી શકું તો હું શરણે જાઉં. પછી બીજું તો કે વ્યવહાર. એમ કે જો મને ખબર હોય કે આ વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ છે તો હું એની સાથે એવી રીતે યથાયોગ્ય વ્યવહાર કરું, હું એને સામાન્ય વ્યક્તિની જેમ ટ્રીટ ન કરું. એમ કે આ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે તો જ્ઞાનનિષ્ઠને યથાયોગ્ય સન્માન આપવાનું છે, યથાયોગ્ય આસન આપવાનું છે, યથાયોગ્ય રીતે એની સાથે મારે વ્યવહાર કરવાનો. એટલે જો તમે મને કહો તો મારાથી કોઈ દિવસ રખેને એની સાથે અનાદર ન થઈ જાય. એટલે લક્ષણો મારે જાણવા છે, બીજાથી હું અલગ કરી શકું, પછી એની સાથે યથાયોગ્ય વર્તન કરી શકું. અને જો હું એની સાથે સામાન્ય વ્યક્તિ જેવો વ્યવહાર કરું તો મને ખબર છે કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિએ કઈ ગુમાવવાનું નથી, પરંતુ હું તો ગુમાવીશ. જ્યારે બી આપણે મહાન વ્યક્તિ હોય, આવી સ્થિતપ્રજ્ઞ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ આપણી આસપાસ હોય તો એવું નથી કે જ્ઞાનનિષ્ઠ છે એની પાછળ ઓરા હોય ને આમ દેવતાઓની જેમ ચક્કર ચક્કર આવવા માંડે ને એ વ્યક્તિ જે છે જમીનથી 2 ડગલા અધર ચાલશે, એવું તો કઈ હોતું નથી. એવી સામાન્ય માણસની જેમ જમવાનું જમશે, ચાલવાનું એમ જ ચાલશે. એ જેવી રીતે બધા લોકો રહેતા હોય એવા જ ઘરમાં રહેતા હોય. તો એવું કઈ દેખાવમાં તો વિશિષ્ટ હોતું નથી. તો પછી ઇન્વેરિયેબલી ઘણા લોકો એવું કરે કે એને ખબર નથી કે આ વ્યક્તિ જ્ઞાનનિષ્ઠ છે, સ્થિતપ્રજ્ઞ છે, તો એની સાથે સામાન્ય વ્યક્તિ જેવો વ્યવહાર કરે તો તમને એવું લાગે છે કે સ્થિતપ્રજ્ઞ બહુ ગુસ્સે થઈ જાય કે તમને ખબર નથી હું સ્થિતપ્રજ્ઞ. એવું તો થવાનું નથી. સ્થિતપ્રજ્ઞ કઈ ગુસ્સે થઈને એમ નહીં કે હું સ્થિતપ્રજ્ઞ છું, એ તો કશું નહીં બોલે. એ તો એની સાથે અપમાનજનક વર્તન કરશે તો બી એમ બેઠા રહેશે, કઈ નહીં કે. એટલે સામાન્ય માણસ જેવો આપણે જ્ઞાનનિષ્ઠ સાથે વ્યવહાર કરીએ તો જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ, સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કઈ ગુમાવવાની નથી. ગુમાવવાનું કોને છે? તો કે અજ્ઞાની વ્યક્તિ ગુમાવશે. એને જે એવો ચાન્સ મળ્યો કે એની પાસે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ હતી તો એ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ પાસે યથાયોગ્ય વ્યવહાર ન કર્યો તો એ ગુમાવે. એટલે મને આમ પૂજ્ય સ્વામી દયાનંદજી પાસે હું કોઈમ્બતુરમાં ભણતી હતી આટલા બધા વર્ષો, તો મને યાદ છે અમુક લોકો એવા હતા પૂજ્ય સ્વામી દયાનંદજી પાસે કે એની ખૂબ જ નીચ સેવામાં એને રાખેલા હોય એમ. એટલે એ લોકો એવા પ્રોફેશનલ એના એરિયામાં હોય, લાઈક ડોક્ટર હોય સપોઝ, કોઈક વૈદ હોય, કોઈ સાથે ટ્રાવેલ કરતા હોય વગેરે વગેરે. કેટલા એવા લોકો હોય કે જે દે આર નો સ્ટુડન્ટ્સ. હા, તો મેં આવું બહુ જ જોયું છે કે એ લોકો પ્રોફેશનલ વ્યક્તિની જેમ ત્યાં ઈ સેવા આપવા આવતા હોય. પણ એ લોકોને એવા અમુક લોકો મેં જોયા હતા કે એ લોકો પૂજ્ય સ્વામીજીને એ આવા મહાન જ્ઞાનનિષ્ઠ છે એ રીતે જાણતા ન હતા, ઓળખતા ન હતા. એ સુકામી મને નથી ખબર. તો એક બે વ્યક્તિને તો હું જાણું છું આજે બી એમ. તો એટલું બધું એમ કે એક પગારદાર માણસ તરીકે એને નિકટનું બધું એનું ઘણી બધી વસ્તુઓ સોંપેલી હોય. તો એ આટલી મહાન સ્થિતપ્રજ્ઞ વ્યક્તિની બાજુમાં હોવા છતાં એને એક રતિભાર પણ એનો બેનિફિટ ન થયો. એક રતિભાર, એક આમ બુંદ પણ એને ન મળી. એ જ્ઞાનની અમૃતની એક બુંદ પણ ન મળી. જ્યારે હજારો ને હજારો લોકો હજારો કિલોમીટરથી એક ઝલક માટે, એક પ્રવચન માટે ત્યાં આવતા હોય, પણ જે એવા અમુક લોકો હોય કે જે સ્થિતપ્રજ્ઞને સ્થિતપ્રજ્ઞ રીતે નહીં ઓળખતા, અનંતનો લોસ કરેલો છે લોકો. હું જ્યારે એ લોકોને જોઉં કોઈમ્બતુર જાઉં તો મને આમ એટલી દયા આવે કે ઓ માય ગોડ, આ લોકો 24/7 સાથે ને સાથે હોવા છતાં
એને મહાન વ્યક્તિને મહાન છે એવી ઓળખ જ નથી. હા, એમ કે સંન્યાસી છે, બધાના ગુરુ છે, પણ એને સ્થિતપ્રજ્ઞ છે એ આવું આપણને મહાન જ્ઞાન આપે એવી ઓળખ જ નથી. ઓળખ નથી તો તમે શરણે નથી જતા, ઓળખ નથી તો તમે એ રીતે યથા યોગ્ય રીતે વ્યવહાર બી નથી કરતા. એટલે સ્થિતપ્રજ્ઞની ઓળખ થવી એ બહુ જ જરૂરી છે. એટલે કે છે અર્જુન કે મને જાણવું છે, મારા આવા 3 પ્રયોજન છે કે વ્યાવૃત્તિ હું સામાન્ય માણસથી એને અલગ પાડી શકું, વ્યવહાર એટલે યથા યોગ્ય વ્યવહાર કરી શકું, અને થર્ડ થિંગ ઇઝ અનુકૃતિ. અનુકૃતિ એટલે શું? તો કે જ્ઞાનનિષ્ઠને ઓળખીએ તો એના જેવું આપણે વ્યવહાર કરીએ. એનો જ્ઞાનનિષ્ઠ વ્યક્તિને જો ઓળખીએ તો આપણે અનુકરણ કરી શકીએ, જ્ઞાનનિષ્ઠ જેવો વ્યવહાર તો કરી શકીએ. તો આપણને એવું થાય કે જ્ઞાનનિષ્ઠ જેવો વ્યવહાર કરીને શું થાય? તો બરાબર છે, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રને શરણે છે, તો આપણે શાસ્ત્રને શરણે છે. એ સતત શ્રવણ મનન નિધિધ્યાસનમાં રત છે, તો આપણે એ કરી શકીએ. એ ખૂબ જ પ્રભુ ભક્તિમાં છે, તો એ આપણે કરી શકીએ. એ ખૂબ જ બધા સાથે કમ્પેશનથી, ખૂબ જ પૂર્ણ કરુણાથી વર્તન કરે છે, તો આપણે કરીએ. એ રાગ દ્વેષને બાજુ પર મૂકી અને તો કે લોકોને આવી રીતે એકોમોડેટ કરે છે, ક્યાંય દ્વેષ નથી રાખતા. એ અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવી રીતે વ્યવહાર કરે છે કે આપણે બી કરીએ. એટલે ત્રીજું અનુકૃતિ, કે જો આપણે એને અલગ પાડીએ બીજાથી, પછી યથા યોગ્ય વર્તન કરીએ, અને પછી તો કે અલ્ટિમેટલી સ્થિતપ્રજ્ઞ જેવા બનવાની કોશિશ કરીએ. એ જેવું કે કઈ અકલ ના લે, પણ આપણને એટલી તો ખબર પડે ને. પૂજો સ્વામી દયાનંદજી કેટલી એનામાં ભક્તિ હતી, પરમ ભક્તિ. તો આપણને નથી બહુ ભક્તિ, તો એ બી કરવા તો મંડો ભાઈ. અત્યારે ભાવ નથી, પણ ભક્તિ કર્યા કરશો તો ભાવ આવશે. અત્યારે ભણવામાં રસ નથી પડતો, તો બી આપણે નિષ્ઠાથી કોઈ પણ એક પણ પ્રવચન મિસ કર્યા વગર સાંભળ્યા કરીએ. ઓકે, તો આવશે, એમાં બી આપણને ક્લેરિટી આવશે, સમજ આવશે. ભક્તિ કરતા રહેશું તો ભાવ આવશે. એ પોતાના ગુરુની સેવા કરતા તો આપણે સેવા કરવા માંડી. તો અનુકરણ તો કરી શકીએ ને, અનુકૃતિ એટલે અનુકરણ. તો એ જે કરતા હોય એ અનુકરણ કર્યા કરીએ. એટલે મારે, અર્જુન કહે છે કે મારે સ્થિતપ્રજ્ઞના લક્ષણ જાણવા છે, કારણ કે તો કે મારે સ્થિતપ્રજ્ઞ બનવું છે. હું એના શરણે જઈ શકું, હું તો કે એના જેવું એને બરાબર યથા યોગ્ય એને અનુરૂપ હું વ્યવહાર કરી શકું, ક્યાંય અવજ્ઞા ન થાય એનું હું ધ્યાન રાખું, અને અલ્ટિમેટલી તો કે હું એનું અનુકરણ કરું. સો સ્થિતપ્રજ્ઞના લક્ષણો જે છે એ એટલા માટે જાણવા છે, નહીં કે સ્થિતપ્રજ્ઞને માપવા માટે. આપણી કઈ તાકાત બી નથી કે આપણે સ્થિતપ્રજ્ઞને માપી શકીએ, એટલે માપવા માટે નથી. એટલે અને ઇન જનરલ બી કોઈના માટે જજમેન્ટલ બનવું, કોઈને માપવું, એ કદી સાધકનું લક્ષણ જ નથી. અહીંયા તો સિમ્પલ સિદ્ધના લક્ષણો સાધકની સાધના છે, એટલા માટે સિદ્ધના લક્ષણો એને જાણવા છે. એટલે આપણો ક્યારેય એપ્રોચ જ્ઞાનીને માપવા નહીં, કોઈને પણ માપવાનું હોય જ ન શકે. કારણ કે આપણે આપણને માપ્યા કરીએ ને, આપણે આપણને ઇવેલ્યુએટ કરીએ, આપણે કેટલો પ્રોગ્રેસ કરીએ છીએ એ પણ જોયા કરીએ, તો પણ આપણને આપણું એક જીવન છે એ ઓછું પડશે. આપણા દોષો ઉપર આપણે કામ કરીએ તો એક જીવન ઓછું પડશે. એટલે સ્થિતપ્રજ્ઞના લક્ષણો અર્જુન પૂછે છે, તો સ્વના વિકાસ માટે સિદ્ધના લક્ષણો તો કે પોતે સાધક છે, અને સાધકની સાધના માટે પોતે ભગવાનને પૂછી રહ્યો છે કે ભગવાન, તમે મને સ્થિતપ્રજ્ઞ વ્યક્તિના લક્ષણો કહો. અને સિદ્ધના લક્ષણો જે છે એ સાધકની સાધના કેવી રીતે બને, એ પણ હજી એક એવો સરસ આમાં ટોપિક છે, એ નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.